નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. સૌપ્રથમ તો હું તમને એ ભાષણ સંભળાવવા માંગુ છું કે જે રીતે દેશના વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કરતા જે ભાષણ કર્યું છે અને કોંગ્રેસ પાસે લેખિતમાં શું શું માંગ્યું છે, સૌપ્રથમ તમે એ ભાષણને સાંભળો. ત્યાર પછી આપણે અમુક સવાલો નરેન્દ્રભાઈ મોદીને પણ કરવા છે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પાસે શું લેખિતમાં માંગ્યું છે, આવો આપણે જરાક नरेंद्र मोदी નું આ ભાષણ સાંભળી લઈએ. कांग्रेस और कांग्रेस के पूरे इकोसिस्टम को पहली चुनौती कांग्रेस और उनके चट्टे बट्टे देश को लिखित में गारंटी दें कि वो संविधान बदलकर धर्म के आधार पर मुसलमानों को आरक्षण नहीं देंगी, देश को बांटने का काम नहीं करेगी. मेरी दूसरी चुनौती है कांग्रेस देश को लिखित में दे कि वो एसटी, एससी, ओबीसी को मिलने वाले आरक्षण में सेंधमारी नहीं करेगी, उनका अधिकार नहीं छीनेगी, डाका नहीं डालेगी. मेरी तीसरी चुनौती है कांग्रेस देश को लिखित में गारंटी दे कि जिन जिन राज्यों में कांग्रेस की और उसके साथियों की सरकार है वो कभी भी वोट बैंक की गंदी राजनीति नहीं करेंगे, वो बैकडोर से ओबीसी का कोटा काटकर मुसलमानों को आरक्षण नहीं देंगी. ये मेरी 3 चुनौतियां हैं. शाहजादे हिम्मत होता है. તો હું મારે પૂછવું છે નરેન્દ્રભાઈ મોદીને કે તમે જે રીતે એમ કહો છો કે કોંગ્રેસ જો લેખિતમાં આપશે તો અમે કદાચ માનીશું, પણ તમે અત્યાર સુધીમાં શું લેખિતમાં આપ્યું? તમે એમ કહો છો કે કોંગ્રેસ લેખિતમાં આપે કે એસટી ઓબીસી નો જે કઈ હક છે એને છીનવીને મુસ્લિમ સમાજને નહીં આપી દે. કોંગ્રેસ લેખિતમાં આપે કે અમે ફલાણું કરીશું, ઢેકડું કરીશું. તમે શું શું લેખિતમાં આપ્યું એ જણાવો ને. અને તમે જ્યારે વડાપ્રધાન બન્યા 2014માં, ત્યારે જે જે વાયદાઓ કર્યા હતા એમાંથી કેટલા વાયદા સાચા પડ્યા એ ગણાવું તમને હું. તમે એમ કીધું હતું કે ભાઈ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો સૌથી પહેલું કામ ખેડૂતોનું દેવું માફ કરવાનું. આ થયું. ત્યાર પછી કીધું હતું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો વિદેશમાં જેટલું કાળું નાણું છે એ બધું જ કાળું નાણું પાછું લાવવાનું. આ કર્યું. 15 લાખની વાત મારે નથી કરવી, કારણ કે એ તો જુમલો હતો. લોકો પાસેથી વોટ લેવા માટે આ એક જુમલો હતો. આ અમિત શાહે પોતે જ કીધેલું છે કે 15 લાખ રૂપિયા એવી રીતે કોઈના ખાતામાં ન આવે, આ તો ચૂંટણી ટાણે એક જુમલો ફેંકવામાં આવ્યો હતો. એટલે હજુ સમય છે, જાગી જજો ગુજરાતીઓ. બીજું મારે કહેવું છે કે તમે મોંઘવારીને નાબૂદ કરવાની વાત કરી હતી. આજે આપણે એક જ કિસ્સો વાત કરીએ તો રાજસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો ત્યાં ગેસ સિલિન્ડર 500 રૂપિયા. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે 30 વર્ષથી, તો ગુજરાતીઓને ગેસ સિલિન્ડર 800 રૂપિયામાં. એ તો ચૂંટણી આવી એટલે 200 રૂપિયા ઓછા થયા, નતર 1000 રૂપિયામાં હતું. એટલે હું કહેવા માંગુ છું કે ગુજરાતીઓને લૂંટવાની આ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજા આવે છે. નહીતર તો રાજસ્થાનમાં 500 રૂપિયા, ન્યાય ભાજપની સરકાર છે. ગુજરાતમાં 800 રૂપિયા, ન્યાય ભાજપની સરકાર છે. અને તમે બીજી વાત કરી હતી કે અમારી સરકાર બનશે તો દર વર્ષે 2 કરોડ બેરોજગાર યુવાનોને નોકરી આપવામાં આવશે. આપી તમે કોઈને? અમારી સરકાર બનશે તો જેટલા જેટલા લોકો બેંકોને ચૂનો લગાવીને વિદેશ ભાગી ગયા છે એને પરત લાવીશું. કોને લાવ્યા? વિજય માલ્યા, લલિત મોદી, નીરવ મોદી, મેહુલ ચોકસી. કોઈને પાછા લાવ્યા તમે? 10 વર્ષ વીતી ગયા, કોને પાછા તમે લાવ્યા? એટલે જનતા પાસે તમે નત નવા ડિંડકો કરો છો, કોઈ મુદ્દાઓ રહ્યા નથી. 30 વર્ષથી તમારી સરકાર છે, છતાં પણ આજે તમારે કોંગ્રેસની ખોદણી કરવી પડે છે, કોંગ્રેસની ટીકા કરવી પડે છે.
તમારા કામ જો બોલતા હોત તો તમારે કોંગ્રેસની ટીકા ન કરવી પડે જ સાહેબ. બસ તમારી પાસે એક જ મુદ્દો રહ્યો છે કે કોંગ્રેસને વખોડવાની, બીજું કોઈ કામ નથી રહ્યું. તમે ગુજરાતની અંદર 500 કરતા વધારે સરકારી સ્કૂલો બંધ કરી દીધી. એટલી 500 કરતા વધારે. નવી બનાવવાની વાત તો એક બાજુ રહી, પણ 500 થી વધારે સ્કૂલો તમે બંધ કરી દીધી. કોઈ 10-10 વર્ષના શાસનની અંદર તમે કોઈ સરકારી કોલેજ, સરકારી યુનિવર્સિટી, સરકારી હોસ્પિટલ્સ આવું બનાવ્યું હોય તો દેખાડો. ખાલી સાહેબ રોડ રસ્તા સારા બનાવવાથી, 370 ની કલમ હટાવવાથી, રામ મંદિર બનવાથી દેશની ગરીબી નથી હટવાની. જે લોકોને 2 ટાઈમ જમવાનું પણ મુશ્કેલીથી મળે છે એવા લોકોને રામ મંદિર બને, રસ્તાઓ સારા બને, 370 ની કલમો હટે, એમની સાથે એને શું લેવા દેવા? એ તો બિચારો સવારે જાગી અને 2 ટાઈમનું ખાવાનું મારું અને મારા પરિવારનું કેવી રીતે હું મેળવીશ, આની જતો જહેમતમાં લાગી જાય છે. અને તમે રામ મંદિર બનાવ્યું, 370 હટાવી, બસ આના નામે વોટ માંગવા નીકળ્યા છો. શરમ આવી જોઈએ તમને કે તમારી પાસે કોઈ મુદ્દાઓ નથી અને વારંવાર કોંગ્રેસની ટીકા ટિપ્પણીઓ કરો છો. તમે જેટલા વચનો આપ્યા હતા એ તમે લેખિતમાં આપ્યા હતા, તે આજે તમે કોંગ્રેસ પાસે લેખિતમાં માંગો છો. કેટલા વચનો આપ્યા તમે? એક પણ વચન તમે પૂરું કર્યું હોય તો મને બતાવો. એટલે હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈ મોદી પાસે હવે કોઈ મુદ્દાઓ રહ્યા નથી. કોંગ્રેસની સરકાર આવશે તો તમારી પાસે 2 ભેંસો હશે તો 1 ભેંસ લઈ જશે. આવા ભાષણ કરવાના? આ શોભે? આ મુખ્ય વડાપ્રધાનને આ શોભે ભાષણ? મહિલાઓના ગળામાંથી મંગળસૂત્ર નીકળી જશે. અમે તો 45 વર્ષના થયા, અમારી માના ગળામાંથી કોઈ મંગળસૂત્ર આજ સુધીમાં ન કાઢ્યું. તમે તો 30 વર્ષથી આવ્યા છો. 20 વર્ષનો થયો ત્યાં સુધીમાં અમારી માતાના ગળામાંથી કોઈ મંગળસૂત્ર ન કાઢ્યું. એટલે આ ચુનાવી જુમલાઓ તમે રહેવા દો. ગુજરાતની જનતા તમને ઓળખી ગઈ છે. ફક્ત તમારા અંધભક્તો પીપુડી વગાડે છે નરેન્દ્રભાઈ. બાકી લોકો જાગૃત બની ગયા છે. લોકોને રોજગાર જોઈએ છે, નોકરીઓ જોઈએ છે, સારું શિક્ષણ જોઈએ છે. પોતાના પરિવારનો કોઈ સભ્ય બીમાર પડ્યું હોય તો સરકારી હોસ્પિટલની સારી સુવિધાઓ જોઈએ છે. તો એના ઉપર તો તમે ક્યારેય વાત કરતા નથી. એના ઉપર ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા વાત નહીં કરે, કારણ કે એને ખબર છે કે આમાંથી એક પણ વસ્તુ આપણે બનાવવાની નથી. છતાંય ગુજરાતની આંધળી જનતા આપણને જ વોટ આપવાની છે, કારણ કે આપણે લોકોના મગજની અંદર એવું ફિટ કરી દીધું છે કે નરેન્દ્રભાઈ હશે તો જ ભારત દેશના દરેક નાગરિકો સુરક્ષિત રહેશે. નરેન્દ્રભાઈ નથી છતાંય જશોદાબેન સુરક્ષિત છે ને. કોંગ્રેસના પેન્શન ઉપર સરસ મજાની જિંદગી જીવે છે. શું ફરક પડ્યો? એટલે આ લોકોના બ્રેન વોશ કરીને લોકોના મગજમાં ઘુસાવી દીધું છે કે નરેન્દ્રભાઈ હશે તો જ હિન્દુત્વનું અસ્તિત્વ ટકી રહેશે. એટલે જાગો. હિન્દુત્વ કરીને તમારી પાસેથી સારા શિક્ષણ, સારું આરોગ્ય, રોજગાર આ બધું છીનવી લીધું છે. અને તમને શું આપ્યું? મોંઘવારીનો માર. એટલે જાગૃત બનો. હજુ 2 દિવસનો સમય છે. જોઈ વિચારીને વોટ કરજો. મારા દરેક ગુજરાતીઓને કહું છું, એક વાત યાદ રાખજો કે ચુનાવી જુમલાઓ માટે આ લોકો ગમે એવા ભાષણો કરી નાખે છે, પણ એમણે ક્યારે દેશની જનતાને લેખિતમાં આપ્યું કે અમારી સરકાર બનશે તો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર દોડાવવામાં નહીં આવે? એમણે ક્યારે લેખિતમાં આપ્યું કે અમારી સરકાર બનશે તો ગુજરાતની અંદર દારૂબંધી છે, જે લોકો દારૂ વેચતા પકડાશે એને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવશે? દારૂની ક્યાં વાત કરો સાહેબ? આજે તો ગુજરાતની અંદર ચરસ, ગાંજા, ડ્રગ્સ, અફીણ, તમામ નશીલા પદાર્થ બેફામ મળે છે. એના વિશે કેમ ક્યારેય વાત નથી કરતા આ લોકો? કારણ કે એમને ખબર છે કે આ વસ્તુ બંધ કરાવશું તો અમારી દુકાનો બંધ થઈ જશે. જ્યાંથી આ લોકોને હપ્તાઓ મળે છે એ બંધ થઈ જશે. માટે જાગો. હજુ સમય છે. જાગી જાઓ દોસ્તો. તમારા બાળકોના સારા ભવિષ્ય માટે જોઈ વિચારીને વોટ કરજો. 2 દિવસ પછી ગુજરાતની અંદર ચૂંટણી છે. જોઈ વિચારીને વોટ કરજો, નહીંતર આવતા 5 વર્ષ પણ તમારે આવી ગધા મજૂરી જ કરવાની રહેશે.
વિડીયો પસંદ આવ્યો હોય તો વધુ 10 લોકોને શેર કરો, વધુમાં વધુ લોકો જાગૃત બને અને સારી સરકારને પસંદ કરે.